આજે હું તમને શેર કરીશ આપણા ગુજરાતીના સ્પેશિયલ એવા મેથીના થેપલાની રેસીપી। સૌથી પહેલાં આપણે મેથીને આવી રીતના વીણી લઈશું। ધીમે ધીમે કરીને બધા જ પાનને નીકાળી દઈશું। મેથી વીણાઈ જાય એટલે મેથીને ઝીણી ઝીણી સમારી લઈશું। પછી અહીંયા લોટ બાંધવા માટે 1 વાટકા જેટલો ઘઉંનો લોટ મેં અહીંયા લીધો છે। પછી એમાં ધોયેલી મેથી એડ કરીશું। મેથીને હંમેશા 3 થી 4 પાણીથી ધોવી ખૂબ જરૂરી છે, કેમ કે એમાં માટીનું પ્રમાણ હોય જ છે। મેથી એડ કર્યા પછી આપણે બધા મસાલા એડ કરી દઈશું। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું એડ કરી દઈશું। પછી એમાં મોણ નાખીને લોટ બાંધી લઈશું। ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું, કેમ કે મેથી ધોયેલી છે તેમાં પાણીનું પ્રમાણ છે જ। એકસાથે જાજુ પાણી નાખી દઈશું તો લોટ ઢીલો બંધાઈ જશે। બંધાઈ જાય એટલે એના ગોળા કરીને આપણે થેપલાને વણી લઈશું। પછી થેપલા વણાઈ જાય એટલે લોઢીમાં એને આપણે શેકી લઈશું। આવી રીતના બંને બાજુ ધીમે ધીમે કરીને શેકી લઈશું। એક બાજુ સરસ રીતે શેકાઈ જાય એટલે પલટીને એમાં તેલ કે ઘી એડ કરી દઈશું। એવી જ રીતે બંને બાજુ ચોળવી લઈશું। તો તૈયાર છે આપણા ગરમા ગરમ મેથીના થેપલા। થેપલાને દહીં સાથે ખાવાની મજા જ કંઈક અલગ આવે છે।